વલસાડમાં ખખડધજ રસ્તા પર મહિલા પટકાઈ, બસના ટાયર નીચે આવી જતા જીવ ગયો. વલસાડના અબ્રામા વિસ્તારમાં ખખડધજ રસ્તાને લઈને વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે અને તેમની પુત્રીનો ચમત્કારિક બચાવ થયો છે. છેલ્લા ઘણા સમયથી વલસાડના અબ્રામાથી ધરમપુર જતા માર્ગ ઉપર સાંઈ લીલા મોલ નજીક અત્યંત બિસ્માર થયેલા માર્ગ પર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમ છતાં આ માર્ગ પર ખાડા પુરાવવાની કે માર્ગને બનાવવા માટેની તસ્દી તંત્ર લેતું નથી, જેને પગલે આજે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અબ્રામા રોડ પર આવેલ એસટી વર્કશોપ પહેલાં પસાર થઈ રહેલ કાંજણહરી ગામના માતા પુત્રીની બાઇક રસ્તા ઉપર પડેલ રેતીમાં સ્લીપ થઈ જતા નજીકથી પસાર થઈ રહેલ એસટી બસના તોતિંગ ટાયર નીચે આવી જવાથી કમભાગી માતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક પુત્રીને પણ ઈજા થતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ગંભીર અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઓવરબ્રિજની કામગીરીને કારણે બે ઠેકાણે અપાયેલ ડાયવર્ઝન અને કામગીરી ચાલી રહી હોવાથી રસ્તામાં રેતી કપચી વિખરાયેલ હાલતમાં પડી છે. તેના પરથી ટુ વ્હીલર વાહનો સ્લીપ થઈ જવાનું જોખમ સતત તોડાઈ રહ્યું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. એવામાં આજે મોડી બપોરે 4:30 વાગ્યા દરમિયાન વલસાડથી ધરમપુર તરફ જવાના લેન ઉપરથી પસાર થઈ રહેલ સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર GJ15EG 9718 રેતીને કારણે સ્લીપ થઈ જતા બાઇક ચાલક પુત્રી અને પાછળ બેઠેલ તેણીની માતા રમાબેન રાજેશભાઈ આહિર નીચે પટકાયા હતા. જે પૈકી માતા રમાબેન બાઇકના લગોલગ પસાર થઈ રહેલ એસટી બસ નંબર GJ18Z 3144ના પાછળના ટાયર નીચે આવી જતા તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.